બોટાદ જિલ્લાના સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણા અને કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આજે દાદાને હંસની થીમ પર સફેદ મોતીના વાઘા ધરાવાયા છે, જે સુરતમાં કારીગરો દ્વારા 7 દિવસની ભારે મહેનતે તૈયાર કરવામાં આવ્યા છે। સાથે જ દાદાના સિંહાસનને મોરની થીમ પર સજાવવામાં આવ્યું છે। આજે દાદા કષ્ટભંજન દેવને 2 વિશેષ અન્નકૂટ ધરાવાયા હતા, જેમાં વિવિધ પ્રકારની મીઠાઈ અને ફરસાણની સાથે મોસમની ખાસ ભેટ એટલે કે કેરી અને જાંબુનો દિવ્ય અન્નકૂટ અર્પણ કરાયો હતો। વહેલી સવારથી જ મંગળા આરતી અને શણગાર આરતીના દર્શન કરી હજારો ભક્તોએ ધન્યતા અનુભવી હતી। મંદિરના પટાંગણમાં પારિવારિક શાંતિ અને કલ્યાણ માટે 17 મેથી શરૂ થયેલો વિશેષ શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ આગામી 15 જૂન સુધી ચાલશે। શનિવારના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં હરિભક્તોએ દાદાના શિખરે ધજા ચડાવી મહાપ્રસાદનો લાભ લીધો હતો।